જીસીએસમાં આઈ ઓપનિંગનો મેક્સિમમ સ્કોર કેટલો છે? 2, 3, 4 કે 5? તો શું આવશે? 4. જીસીએસમાં વર્બલ રિસ્પોન્સનો મેક્સિમમ સ્કોર કેટલો છે? 4, 5, 6 કે 7? તો શું આવશે? 5. આઈસીયુ મોનિટરિંગમાંથી કયું કન્ટિન્યુઅસ પેરામીટર નથી? એ ઇસીજી, બી બીપી, સી SpO2, ડી હિમોગ્લોબિન? તો શું આવશે? ડી હિમોગ્લોબિન. વીએપી પ્રિવેશન માટે શું કરવું? એ હેડ એલિવેશન 30 to 45 ડિગ્રી, બી ઓરલ કેર, સી સક્શન, ડી ઓલ ઓફ ધ અબવ? તો શું આવશે? ડી ઓલ ઓફ ધ અબવ. CPCRનું ફૂલ ફોર્મ શું છે? એ કાર્ડિયોપલ્મોનરી સેરેબ્રલ રેસિસ્ટેશન, બી કાર્ડિયક પલ્મોનરી સર્ક્યુલેટરી રિસ્પોન્સ, સી સેન્ટ્રલ પલ્સ કાર્ડિયોવાસ્ક્યુલર રિધમ, ડી નોન? તો શું આવશે? એ કાર્ડિયોપલ્મોનરી સેરેબ્રલ રેસિસ્ટેશન. એન્ડોટ્રેકિયલ ટ્યુબ કફ પ્રેશર નોર્મલ રેન્જ કેટલું છે? એ 5 થી 10 mmHg, બી 20 થી 30 mmHg, સી 40 થી 50 mmHg, ડી 60 થી 80 mmHg? તો શું આવશે? 20 થી 30 mmHg. વેન્ટિલેટર એલાર્મ હાઈ પ્રેશર મેનલી કયા કારણે આવે છે? એ ટ્યુબ લિંકેડ, બી સિક્રેશન, સી બીટિંગ ટ્યુબ, ડી ઓલ ઓફ ધ અબવ? તો શું આવશે? ડી ઓલ ઓફ ધ અબવ. એબીજીમાં નોર્મલ પીએચ રેન્જ કેટલું છે? 7.15 થી 7.25, 7.25 થી 7.35, 7.35 થી 7.45 કે 7.45 થી 7.55? તો શું આવશે? સી 7.35 થી 7.45. નોર્મલ PaO2 વેલ્યુ કેટલું છે? 35 થી 45 mmHg, 60 થી 80 mmHg, 80 થી 100 mmHg, 120 થી 150 mmHg? તો શું આવશે? 80 થી 100 mmHg. આઈસીયુમાં વીનિંગનો અર્થ શું છે? એ સેડેશન સ્ટોપ કરવી, બી પેશન્ટને વેન્ટિલેટર પરથી ગ્રેજ્યુઅલી રિમૂવ કરવો, સી આઈવી લાઇન રિમૂવ કરવી, ડી મોનિટરિંગ સ્ટોપ કરવી? તો શું આવશે? બી પેશન્ટને વેન્ટિલેટર પરથી ગ્રેજ્યુઅલી રિમૂવ કરવો. હાઇપોક્સેમિયાનો ફર્સ્ટ સાઇન કયો છે? એ બ્રેડિકાર્ડિયા, બી સાઇનોસિસ, સી રેસ્ટલેસનેસ, ડી હાઇપોટેન્શન? તો શું આવશે? સી રેસ્ટલેસનેસ. સેપ્ટિક શોકનો મેઇન કોઝ શું છે? એ ટ્રોમા, બી સિવિયર ઇન્ફેક્શન, સી હેમરેજ, ડી હાર્ટ ફેઇલિયર? તો શું આવશે? બી સિવિયર ઇન્ફેક્શન. નોર્મલ યુરિન આઉટપુટ અડલ્ટ આઈસીયુ પેશન્ટ માટે કેટલું હોવું જોઈએ? એ 0.1 ml kg/h, બી 0.3 ml kg/h, સી 0.5 ml kg/h, ડી 1.0 ml kg/h? તો શું આવશે? સી 0.5 ml kg/h. આઈસીયુમાં લોંગ ટર્મ સેડેટિવ એવોઇડ કયું છે? એ મિડાઝોલમ, બી પ્રોપોફોરોલ, સી લોર્ઝાપામ, ડી ઓલ ઓફ ધ અબવ? તો શું આવશે? ડી ઓલ ઓફ ધ અબવ. આઈસીયુ ડેલિરિયમ એસેસ કરવા માટે કયું ટૂલ વપરાય છે? એ CAM આઈસીયુ, બી RASS, સી APA-CHE, ડી GCS? તો શું આવશે? એ CAM આઈસીયુ. હિમોડાયનામિક મોનિટરિંગ માટે કયું ઇન્ટેન્સિવ ડિવાઇસ છે? એ ફોલિસ કેથેટર, બી સેન્ટ્રલ વેનસ કેથેટર, સી એનજી ટ્યુબ, ડી ઓક્સિજન માસ્ક? તો શું આવશે? બી સેન્ટ્રલ વેનસ કેથેટર. બ્રેઇન ડેથ કન્ફર્મ કરવા માટે ઇનિશિયલ ટેસ્ટ કયો છે? એ MRI, બી EEG, સી CT સ્કેન, ડી અલ્ટ્રાસાઉન્ડ? તો શું આવશે? બી EEG. કાર્ડિયોવર્ઝન મેઇનલી કયા કન્ડિશન માટે છે? એ VF, બી પલ્સ લેસ-વિટી, સી આર્ટિરિયલ ફિબ્રિલેશન, ડી એસાઇસ્ટોલ? તો શું આવશે? સી આર્ટિરિયલ ફિબ્રિલેશન. વેઝોપ્રેશર ડ્રગ્સ કયું ઇફેક્ટ કરે છે? એ હાર્ટ રેટ ઇન્ક્રીઝ, બી બીપી ઇન્ક્રીઝ, સી પેઇન ડિક્રીઝ, ડી ટેમ્પરેચર ડિક્રીઝ? તો શું આવશે? બી બીપી ઇન્ક્રીઝ. આઈસીયુમાં પેઇન એસેસમેન્ટ સ્કેલ ને શું કહેવાય છે? એ RASS, બી વિઝ્યુઅલ એનાલિસિસ સ્કેલ VAS, સી GCS, ડી CAMS આઈસીયુ? તો શું આવશે? બી વિઝ્યુઅલ એનાલિસિસ સ્કેલ VAS કહેવાય. વેન્ટિલેટર સેટિંગમાં FiO2નો અર્થ શું છે? એ ફ્રેક્શન ઓફ ઇન્સ્પાયર્ડ ઓક્સિજન, બી ફ્લો ઓફ ઇન્સ્પાયરેટરી ઓક્સિજન, સી ફ્લુઇડ ઇન ઓક્સિજન, ડી ફ્રેક્શનલ ઇન્ડેક્સ ઓફ ઓક્સિજન? તો શું આવશે? એ ફ્રેક્શન ઓફ ઇન્સ્પાયર્ડ ઓક્સિજન.
સોડિયમ બાયકાર્બોનેટ યુઝ મેઇનલી ક્યાં થાય છે? એ મેટાબોલિક એસિડોસિસ, બી મેટાબોલિક આલ્કલોસિસ, સી રેસ્પિરેટરી એસિડોસિસ, ડી રેસ્પિરેટરી આલ્કલોસિસ. તો શું આવશે? એ મેટાબોલિક એસિડોસિસ. ઓક્સિજન ટોક્સિસિટી મેઇનલી કયા ઓર્ગનને અફેક્ટ કરે છે? એ બ્રેઇન, બી લંગ્સ, સી કિડની, ડી હાર્ટ. તો શું આવશે? બી લંગ્સ. પ્રેશર સોરનો સૌથી કોમન સાઇટ કઈ છે? એ એલ્બો, બી સેક્રમ, સી શોલ્ડર, ડી હીલ. તો શું આવશે? બી સેક્રમ. આઈસીયુમાં બેન્ડલ કેરનો અર્થ શું છે? એ ઇન્ફેક્શન પ્રિવેન્શન પ્રોટોકોલ, બી ડ્રગ કમ્બાઇનેશન, સી ઇક્વિપમેન્ટ સ્ટોરેજ, ડી નર્સ શિડ્યુલ. તો શું આવશે? એ ઇન્ફેક્શન પ્રિવેન્શન પ્રોટોકોલ છે.